આજ રોજ હું કોંગ્રેસ પાર્ટીના સભ્યપદેથી હું રાજીનામું આપું છું. તેનું કારણ એવું છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, સી.આર. પાટીલ સાહેબ, ભૂપેન્દ્રભાઈ સાહેબ, સત્તાકરજી અને અમારા જિલ્લા કક્ષાએ રાજુભાઈ ભીખાજી બહુ ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે અને એમાં એમના અવધિમાં આજે દેશમાં વિશ્વમાં આપણો દેશ નામ કમાઈ રહ્યો છે. તો અવધિમાં અમે પણ એના સહભાગી થઈએ અને ભારતીય જનતા પાર્ટીનું કામગીરી કરીએ. એટલે હવે આવતીકાલે 24 તારીખે સી.આર. પાટીલ સાહેબની હાજરીમાં કમલમ ખાતે ગાંધીનગર 600 થી વધુ કાર્યકર્તાઓ સાથે અમે અને મારા ધર્મપત્ની જો કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ મહિલામાં ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવશે. અમે બંને કાલે આજે રાજીનામું આપીશું અને કાલે અમે ભાજપમાં જોઈન થવાના. કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું કારણ શું છે? કોંગ્રેસની નીતિ અને આ દેશમાં ચાલતા કોઈ પણ સારા કામનો વિરોધ કરવાનો ખોટો, એ ખોટા વિરોધમાં અમે સહભાગી થવા માંગતા નથી. એટલે અમે રાજીનામું આપીએ.